Hello friends, welcome to English Pathshala. Today we will learn standard 10th unit number 5 which name is playing with fire part 2. એટલે કે આજે આપણે ધોરણ 10 માં યુનિટ નંબર 5 જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત પાર્ટ 2 નો અભ્યાસ છે એ કરીશું. તો સૌપ્રથમ છે તેનો પાર્ટ 1 માં આપણે અભ્યાસ છે કર્યો, ત્યારબાદ પાર્ટ 2 નો અભ્યાસ છે કરીશું. તો તેમાં છે incandescent light is produced when a substance is heat so much that it begin to glow. સબસ્ટન્સ એટલે કે પદાર્થ. તો એક પદાર્થને છે એ ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇનકેન્ડેસન્ટ લાઇટ છે એ કહે છે. તો અહીંયા છે આપણને ઇનકેન્ડેસન્ટ લાઇટને ડેફિનેશન મળે છે કે એક પદાર્થ છે તેને ગરમ કરવાથી બહાર જે પ્રકાશ ફેંકાય છે તેને આપણે ઇનકેન્ડેસન્ટ લાઇટ છે કહે છે. ત્યારબાદ આગળ હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો initially emitting infrared, then red, orange and white light as it is become increasing hotter. એટલે કે ગરમીથી જે પદાર્થનું તાપમાન હોય છે તે વધે છે અને તે પ્રકાશને બહાર છે ફેંકે છે. શરૂઆતમાં છે એ ઇન્ફ્રારેડ એટલે કે રેડ કલરનો, અને ત્યારબાદ છે એ જેમ જેમ વધુ ગરમ થતો જાય તેમ તેમ લાલ, ત્યારબાદ નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ છે એ બહાર છે ફેંકે છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ હોય તેને આપણે ગરમ કરીએ તો તે સૌપ્રથમ ગરમ થાય છે, ત્યારબાદ તેનો જે કલર હોય છે તેમાં છે એ ફેરફાર જોવા મળે છે. તો અહીંયા જે કહેવામાં આવે છે કોઈ પણ એક પદાર્થ હોય તેને ગરમ કરવાથી જે બહાર છે એ પ્રકાશ છે એ ફેંકે છે તેને આપણે ઇનકેન્ડેસન્ટ લાઇટ છે એ કહે છે. ગરમીથી પદાર્થનું જે તાપમાન છે એ વધે છે. તો આપણે છે એ ખ્યાલ છે કે આપણે તપેલી હોય, તપેલીમાં આપણે દૂધ ગરમ કરીએ તો સૌપ્રથમ છે એ તપેલીની જે સરફેસ હોય છે એટલે કે તપેલીનો જે ભાગ હોય છે નીચેનો તે ગરમ થાય છે, ત્યારબાદ છે એ ધીરે ધીરે પૂરી તપેલી ગરમ થાય છે, ત્યારબાદ તેની અંદર જે દૂધ રહેલું હોય છે તે ગરમ થાય છે અને ગરમ થવાથી જે તેનો ઉભરો છે એ આવે છે. તેવી જ રીતે કોઈ પણ પદાર્થ હોય તે પદાર્થને આપણે ગરમ કરીએ તો તેમાંથી છે એ તેનું તાપમાન એટલે કે ગરમી છે ઉત્પન્ન થાય છે અને તે જે પદાર્થ હોય છે તેનું તાપમાન છે એ વધે છે અને તે છે એ બહાર છે પ્રકાશ છે એ ફેંકે છે. શરૂઆતમાં છે તે ઇન્ફ્રારેડ અને ત્યારબાદ છે એ જેમ જેમ વધારે ગરમ થાય તેમ તેમ લાલ, નારંગી, પીળો અને ત્યારબાદ છે એ વ્હાઇટ લાઇટ એટલે કે સફેદ રંગ છે એ બહાર ફેંકે છે. ત્યારબાદ આગળ when the temperature of the firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired color at the proper time. એટલે કે ફટાકડાનું તાપમાન છે એ નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા જે ધાતુના જે પદાર્થો હોય છે તે યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું છે એ કરી શકાય છે. તો અહીંયા જે આપણે જોઈએ શકીએ છીએ કે ફટાકડો હોય તે આપણે ફોડીએ, દાખલા તરીકે કોઈ પણ જે ફૂલઝર છે તે આપણે ફોડીએ તો જેની જે આગળની વ્હાઇટ હોય છે તે આપણે સળગાવીએ છીએ, ત્યારબાદ જે ગરમ થાય છે ત્યારબાદ જે અંદર બ્લેક પાવડર, ગન પાવડર જે રહેલો હોય છે તે ફૂટે છે ને તેમાંથી છે એ અલગ અલગ પ્રકારના જે રંગો આપણે સેટ કર્યા હોય તે રંગો છે એ બહાર આવે છે. ત્યારબાદ આગળ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુઅલ ધ ગન પાવડર ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એટલે કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે તે બળતણ એટલે કે ગન પાવડર હોય છે તે ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. તો કોઈ પણ ફટાકડો કે કોઈ પણ રોકેટ કે પેન્સિલ આપણે જે યુઝ કરીએ છીએ ફટાકડાની તે આપણે સૌપ્રથમ ગરમ કરીએ છીએ તેની સરફેસ એટલે કે આગળનો ભાગ, ત્યારબાદ તેની અંદર જે ગન પાવડર રહેલો હોય છે સલ્ફર તે ગરમ થાય છે અને ત્યારબાદ છે એ ઓક્સિજનની માત્રાથી છે એ બળે છે. ત્યારબાદ આગળ however because of the fuel is packed tightly to keep the heat in the burning take place all of sudden it causes of the characteristic loud noise. એટલે કે સૌપ્રથમ છે એ આપણે પદાર્થ છે સળગાવીએ છીએ, ત્યારબાદ છે ગરમ થાય છે, તેની ગરમી છે એ અંદર જાય છે અને અંદર છે ગરમી હોવાના કારણે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને તે છે એ બળે છે અને ત્યારબાદ છે તે ફટાકડામાંથી ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ ટાઇટલી એટલે કે સજ્જડ રીતે ખૂબ જ મજબૂતાઈથી છે એ ભરેલું હોવાથી
જે બળવાની જે પ્રક્રિયા છે એ અચાનક જ છે એ શરૂ થઈ જાય છે અને તેથી તેની જે લાક્ષણિકતાનો મોટો અવાજ છે એ બહાર આવે છે. તો અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 555 બોમ્બ છે, બરાબર. તે 555 બોમ્બ છે, તે 555 બોમ્બ હોય તો સૌપ્રથમ આપણે તેની જે વ્હાઇટ એટલે કે જે આગળનો ભાગ હોય છે તે સળગાવીએ છીએ. તો તે વ્હાઇટ છે એ ગરમ થાય છે, સળગે છે. ત્યારબાદ છે એ ગરમી હોય છે તે અંદર જાય છે. અંદર છે એ બળતણ રહેલું હોય છે તે ખૂબ જ વધારે ગરમ થાય છે અને ગરમ થવાથી તે છે એ બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થવાથી તેમાંથી અંગો જે રંગો હોય છે તે ફૂટે છે અને રંગો છે એ બહાર આવે છે અને બ્લાસ્ટની સાથે જ તે ખૂબ જ મોટો ધડાકો એટલે કે અવાજ ઉત્પન્ન થાય છે. તો આટલી મોટી માત્રામાં છે એ સલ્ફર અંદર સજ્જડ રીતે એટલે કે ખૂબ જ મજબૂતાઈથી પકડથી છે એ બંધાયેલો હોય છે અને તે સળગે છે એટલે ખૂબ જ વધારે પડતો મોટો છે એ ધડાકો છે એ આપણને બહાર છે એ સંભળાય છે. ત્યારબાદ આગળ, actual manufacturing process of the firework is simple. The raw materials required are fuel, binders, oxiders to make it burn and few others material. એટલે કે આમ તો ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા રીત છે તે ખૂબ જ સરળ છે. તેમાં બળતણ તરીકે છે એ ગન પાઉડર, બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝ એટલે કે બાળવા માટે, અને ત્યારબાદ છે બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. રો મટીરિયલ એટલે કે કાચા માલ. ત્યારબાદ છે the ingredients are ground and the mix well. The mixture is pushed through the machine from which is comes out as cum rolls or strips and then roll in a cardboard or old newspaper with a fuse. એટલે કે આ જે બધા કાચો માલ હોય છે તેના ઉપયોગથી બધી સામગ્રી છે તેને વાટીને તેનું મિશ્રણ છે એ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ આ જે મિશ્રણ છે તેને યંત્રમાં એટલે કે કોઈ પણ મશીન હોય છે તેમાં નાખવામાં આવે છે અને તેમાંથી છે એ લાંબા વીંટા અથવા તો લાંબી જે પટ્ટીઓ છે કે વ્હાઇટ આપણે જે કહીએ છીએ તેના સ્વરૂપમાં બહાર આવે છે. પછી તેને છે એ પુઠ્ઠામાં અથવા જૂના છાપાઓમાં દિવેટ સાથે વીંટાળવામાં આવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ તથા ઘણા બધા લોકોએ છે એ ફટાકડો ખોલીને જોયું હશે કે ફટાકડો હોય તો આપણને ખોલવાની ઈચ્છા થાય, સ્વાભાવિક છે કે માણસનો સાહસ સ્વભાવ છે કે કોઈ પણ જાણવાની તીવ્ર ઈચ્છાથી થતી હોય છે. તો ફટાકડો આપણે ખોલીએ ત્યારે સૌપ્રથમ છે એમાં કોઈ પણ કાગળ કે પેપરનો રેપિંગ કરેલું હોય છે તે આપણે ખોલીએ એટલે બીજું એક કાગળ આવે છે પુઠ્ઠા સ્વરૂપમાં, તે આપણે ખોલીએ એટલે તેની અંદર છે એ સલ્ફર એટલે કે એક સિલ્વર કલરનો આપણને ગન પાવડર મળે છે. તે ગન પાવડરની અંદર એક નાની વ્હાઇટ રહેલી હોય છે. તે વ્હાઇટ છે તે સલ્ફર સાથે એડ એટલે કે જોઈન્ટ કરેલી હોય છે, જેથી આપણે દિવાસળી છે એ વ્હાઇટ ઉપર લગાવીએ ત્યારે વ્હાઇટ છે એ સળગે છે. સળગતા જે અંદર જાય છે અને અંદર જે સલ્ફરનો જથ્થો હોય છે તે ગરમ થાય છે અને ગરમ થવાથી તે છે એ ફૂટે છે. તો અહીંયા છે એ ફટાકો બનાવવાની રીત અહીંયા આપણને છે એ મળે છે કે બધી સામગ્રી જે હોય છે કે તેમાં છે એ બળતણ તથા તેને બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ અને બીજા જે અમુક કાચા માલ છે તેની જરૂર પડે છે. બધી સામગ્રી છે તેને વાટીને તેનું એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે અને આ મિશ્રણ છે એ યંત્રમાં નાખવામાં આવે છે. યંત્ર એટલે કે મશીનમાં નાખવામાં આવે છે. ત્યારબાદ જેમાંથી છે એ લાંબા વ્હાઇટ એટલે કે આપણે જે વ્હાઇટ જે ફટાકો સળગાવીએ તેના સ્વરૂપમાં છે એ બહાર લાવવામાં આવે છે અને પછીનો જે અંદરનો ભાગ હોય છે તેને પુઠ્ઠાથી કે પેપરથી છાપાથી છે એ વીંટાળવામાં આવે છે. તો દરેક વિદ્યાર્થીઓ ફટાકડા છે એ જોયા જશે. તેવી જ રીતે આપણે સૂતળી બોમ્બ જે ફોડીએ છીએ તેમાં પણ એ જ ટાઈપમાં હોય છે કે સૂતળી બોમ્બ હોય છે તેની વાત છે એ બહાર આવતી હોય છે. ત્યારબાદ છે એ આપણે સળગાવીએ એટલે જે અંદર જે એ વ્હાઇટ છે એ ગરમ થઈને ઉત્પન્ન થઈને અંદર જાય છે. ત્યારબાદ છે એ અંદર જે દારૂગોળો એટલે કે જે બળતણ રહેલું હોય છે તે ખૂબ જ ગરમ થાય છે અને ફાટે છે. તો ફાટવાની સાથે આપણે જોઈ શકીએ છીએ કે જે કાગળ અને કૂચો જે હોય છે તે ખૂબ જ બહાર આવે છે અને ખૂબ જ મોટો છે એ બોમ્બનો અવાજ છે એ બહાર આવે છે. ત્યારબાદ The greatest danger of pyrotechnics is that it deals with fire. The industry is notorious of accident. એટલે કે આપણને ખ્યાલ છે કે જે પાયરોનોટિક્સનું જે સૌથી મોટું જોખમ છે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. એટલે કે જે એ નાની એવી ભૂલ પણ છે એ ખૂબ જ મોટું સ્વરૂપ છે એ લઈ શકે છે. Whether in the USA, Japan or India, though the mixture is stable if kept cool or and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or on impact.
સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે ઓફ ધ મેકિંગ ફાયરવર્ક્સ સેફ. એટલે કે આ જે પાયરોટેકનિક્સ એટલે કે જે ફટાકડાનું જે કામ છે તે ખૂબ જ જોખમી છે. તેમાં જે અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. તેમજ યુએસએ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગો છે તેના અકસ્માતોના કારણે ખૂબ જ છે એ બદનામ છે. તો આપણને ખ્યાલ છે કે ફટાકડાની ફેક્ટરી હોય તો તેમાં છે કામ કરવું આપણને ડર લાગે, કારણ કે ગમે ત્યારે આગ પ્રસરી હોય તો તેમાં છે એ સર્વનાશ થઈ જઈ શકે છે અને અકસ્માતનો ભય છે એ વધારે રહે છે. જો આ મિશ્રણ છે તેને ઠંડુ અને સૂકું રાખવામાં આવે છે તો તે સુરક્ષિત રહે છે. જો કોઈક વાર વધારે પડતા ફ્રિક્શન એટલે કે ઘર્ષણથી અથવા તો તણખાથી અથવા અથડાવાથી આકસ્મિક રીતે ગરમી છે ઉત્પન્ન થાય છે તો આગ લાગી શકે છે. અને ફટાકડાને છે એ સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો છે એ ચાલુ છે. તો કોઈ પણ જગ્યાએ છે એ ઘર્ષણ થાય અથવા તો ગરમી ઉત્પન્ન થાય તેનાથી આગ લાગવાની સંભાવના છે વધે છે, જેના કારણે આજે ફટાકડા બનાવવાની જે ફેક્ટરી હોય છે તે ખૂબ જ જોખમકારક છે. ત્યારબાદ આગળ, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના. During the Second World War, these imports were stopped, and the safety match producer of Shivkasi in Tamil Nadu began manufacturing fireworks of Deepavali. એટલે કે ભારત છે ચીન પાસેથી આવા ફટાકડા છે એ આયાત કરતું હતું. તો આયાત એટલે કે બહારથી મંગાવવું અને નિકાસ એટલે કે અહીંથી ત્યાં સેન્ડ કરવું એટલે કે મોકલવું. તો ભારત છે એ ચીન પાસેથી ફટાકડા છે એ આયાત કરતું હતું એટલે કે ત્યાંથી છે એ ફટાકડા અહીંયા મંગાવતા હતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત છે એટલે કે ચાઇનાથી અહીંયા જે ફટાકડા આવતા હતા તે છે એ બંધ કરવામાં આવ્યા અને તમિલનાડુમાં જે શિવકાશી નામનું સ્થળ છે ત્યાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન છે એ ચાલુ કર્યું. ત્યારબાદ ઇન 1992 country use about 60 crores worth fireworks and 60 to 7% of this came from Shivkasi. એટલે કે 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. 1992માં 60 કરોડના ફટાકડા છે એ દેશમાં છે વેચાણા, જેમાંથી 60 થી 70% શિવકાશીમાં બનાવેલા હતા. તો સૌપ્રથમ છે એ અહીંયા ઇન્ડિયામાં છે એ ફાયરવર્ક્સ એટલે ફટાકડા છે તેનું મેન્યુફેક્ચર થતું ન હતું, તે ચાઇનાથી આયાત કરતા હતા. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ત્યારબાદ છે એ ફટાકડાની આયાત છે તે બંધ કરવામાં આવી. ત્યારબાદ છે એ તમિલનાડુમાં શિવકાશી નામના સ્થળે ફટાકા બનાવવાનું ચાલુ કર્યું. તેમાં છે એ 1992 એટલે કે 1992માં 60 કરોડના ફટાકડા છે તેનું વેચાણ થયું, જેમાંથી 60 થી 70% ફટાકડા છે તે શિવકાશીમાં બનેલા હતા, તેનો ઉપયોગ છે થયો હતો. ત્યારબાદ આગળ, ઇન શિવકાશી fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the busiest time for these units. એટલે કે શિવકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવતા હતા. જે દિવાળીના પહેલાંના 3 મહિનાના આ એકમો છે એ ખૂબ જ વ્યસ્ત હોય છે. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. Fireworks are transported to every nook and corner of the country. The working conditions of these units are, however, far from satisfactory. There are very few testing facilities for quality of uniformity and hardly any safety measure in force. This is why we hear of accidents in Shivkashi year after year. એટલે કે દેશના દરેક ખૂણે છે એ ફટાકડા પહોંચાડવામાં આવતા હતા. દિવાળીના 3 મહિનાની વાર હોય ત્યારે છે તેનું ઉત્પાદન છે એ ખૂબ જ જોરશોરથી શરૂ કરવામાં આવતું હતું. ત્યારબાદ છે એ આ એકમોમાં કામ કરવાની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ સંતોષજનક નથી, કારણ કે અહીંયા જે છે એ આગ લાગવાની સંભાવના વધારે હોય છે. દરેક વ્યક્તિને પોતાનો જીવ છે એ વહાલો હોય છે, કારણ કે આપણે કહીએ છીએ કે સૌપ્રથમ છે એ આપણે તંદુરસ્ત હશું તો કોઈ પણ જીવનમાં જે આગળ છે એ કાર્યથી થઈ શકશે. તો તેમાં છે તેનું ગુણવત્તા તથા તેનું જે એક સરખું ધોરણ છે તે જાળવવા માટે સાધન સામગ્રી બહુ ઓછી છે અને સુરક્ષા લગભગ નહીં હોત, એટલે કે ગમે ત્યારે છે એ આગ પ્રસરી શકે છે. એટલા માટે દર વર્ષે છે એ અહીં શિવકાશીમાં અકસ્માતો છે એના વિશે સાંભળીએ છીએ. તો સ્વાભાવિક છે કે ફટાકડા બનાવવાની જે ફેક્ટરી છે તેમાં કોઈ પણ ઘર્ષણ અથવા તો નાના એવા તણખલાના કારણે પણ અગ્નિ ઉત્પન્ન થઈ શકે છે અને જે જાનહાનિ છે એ થાય છે. અને દરેક વર્ષે છે એ આપણે સાંભળીએ છીએ કે શિવકાશીમાં છે એ આવો અકસ્માત છે એ થયો છે. ઇટ
is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody it details. Only a very few reliable persons are taught this art. એટલે કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકો હોય છે તેને આ કલા છે એ શીખવાડવામાં આવે છે. તો અહીંયા છે આપણે જોઈ શકીએ છીએ કે માણસનો સ્વભાવ છે, કોઈ પણ રીત અથવા કોઈ પણ આર્ટ તેની પાસે હોય તો તેનો છે એ મિસયુઝ છે એ કરે છે. આપણે યુનિટ નંબર 2 છે હ્યુમન રોબોટ, તેમાં આપણે જોઈ શકીએ કે પ્રેમ ચોપડા છે એ રોબોટ રામસિંગ 070 છે તેનો ખૂબ જ વધારે દુરુપયોગ કરે છે. જ્યારે રોબોટ છે એ માણસની સુખ સવલતો તથા તેની જે જરૂરિયાત સંતોષવા માટે તેનું નિર્માણ છે એ કર્યું હતું, પરંતુ માણસની જે કુનીતિ તથા તેના જે ગેરલાભના કારણે છે એ આવો કોઈ પણ મિસયુઝ છે એ કરે છે. તો અહીંયા પણ ફટાકડા બનાવવાની જે રીત છે તે ખૂબ જ બનવી મુશ્કેલ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તેના ફટાકડા બનાવવાની રીત છે એ મળી ગઈ હોય તો તે છે એ બોમ્બ બનાવી શકે છે અને દેશને છે એ નુકસાન છે એ પહોંચાડી શકે. તેમજ કોઈ પણ આતંકવાદી સંગઠન સાથે છે એ જોઈન્ટ થઈને કોઈ પણ દેશ હોય તો તેમાં જાનહાનિ છે એ કરી શકે છે. એટલા માટે આ જે કામગીરી હોય છે તે ખૂબ જ ઓછા લોકોને, જે વિશ્વાસપાત્ર લોકો હોય છે તેને જ આ કલા છે એ શીખવાડવામાં આવે છે. ત્યારબાદ આગળ, ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝ બાય ઇન્ડિવિડ્યુઅલ. એટલે કે ઘણા બધા દેશો હોય છે તેમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલો. અ ગ્રેટ ડીલ્સ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે. એટલે કે નિષ્ણાંતોની મદદથી આ ખાસ આયોજિત કરેલા જે સાર્વજનિક જે સ્થળો હોય છે પ્રદર્શનો, તેમાં જ આની પરવાનગી છે એ આપવામાં આવે છે. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી છે એ લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પરંતુ ભારતમાં છે એ ઘણા બધા બાળકો છે ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોય છે, જેનાથી છે એ અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન છે એ કરવું એ ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. તો આપણે દિવાળી હોય ત્યારે આપણે દિવાળીના અમુક સમય બાદ આપણે પેપરમાં તથા ન્યૂઝમાં જોઈએ છીએ કે વધારે જાનહાનિ થાય છે. ફટાકડાના કારણે ઘણા બધા લોકોના જીવ છે એ ગુમાવાય છે, અથવા તો ફટાકડા જે વેચાણનું બજાર હોય છે તેમાં પણ આગ લાગવાના ચાન્સીસ છે એ રહે છે. તો અત્યારે જે ગવર્મેન્ટ છે એ ખૂબ જ વધારે સ્ટ્રિક્ટ થાય છે, કારણ કે આ જ્યાં જે જગ્યાએ ફટાકડાનું વેચાણ થતું હોય તે જગ્યાએ આગ લાગવાના કેસીસ ખૂબ જ વધારે હોવાથી અહીં ત્યાં છે એ ફાયર બ્રિગેડ તથા પાણીના છે એ ટેન્કર છે એ રાખવામાં આવે છે, જેથી આગ ઉપર કાબૂ છે એ મેળવી શકાય છે. ત્યારબાદ આગળ, ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. ધે શુડ નેવર બી સ્ટોર્ડ એન્ડ અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓફ હીટર. એટલે કે ફટાકાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક છે એ કરવો જોઈએ. હીટર, ગેસનો બાટલો અથવા અગ્નિ હોય તેવી જગ્યાએ કદી પણ ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ નહીં, અથવા તો તેનો જે ઉપયોગ કરવો જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ ઓર નાયલોન ક્લોથ વેન લાઇટિંગ ક્રેકર્સ. તો અહીંયા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી આપવામાં આવે છે કે આપણે જ્યારે ફટાકડા ફોડતી વખતે છે એ લાંબા ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં છે એ પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Fireworks should never ever be lit inside a house. એટલે કે ફટાકડા છે તેમાં વપરાતો જે પાવડર હોય છે તે ખૂબ જ ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા તો હાથમાં રાખશો નહીં, અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. Never bend over a firework when you are in lighting it, and never use firework to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. એટલે કે ઘરમાં કોઈ દિવસ આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં, અને ફટાકડા ફોડતી વખતે તેના પર નીચે નમીને જોવું જોઈએ નહીં, અને લોકોને ડરાવવા માટે પણ આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. અને જો સાવધ એટલે કે સાવચેત રહીએ તો સાવચેત રહેવા છતાં તમે દાઝી જાઓ તો તેલ અથવા મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જવું છે હિતાવહ છે.
ત્યારબાદ લાસ્ટ, વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. એટલે કે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર છે એ ઘણો સુરક્ષિત રીતે ઉજવી શકીએ છીએ. તો ઘણા બધા બાળકોને દિવાળી પછી અને નાના હોય કે મોટા દરેક વ્યક્તિને છે એ ફટાકડા ફોડવાનો રસ છે એ હોય જ છે. તો તેવા સમયે છે એ આપણે ફટાકડો સળગાવવા જઈએ ત્યારે ફટાકડો સળગાવીને આપણે નજીકથી જોવું ન જોઈએ. ઇનકેસ ફટાકડો છે એ જલ્દીથી સળગીને ખૂબ જ બ્લાસ્ટ થઈ શકે તો આપણી આંખો તથા આપણો જે ચહેરો હોય છે તેને નુકસાન છે એ થઈ શકે છે. ત્યારબાદ છે ઘણી બધી જગ્યાએ કિસ્સાઓ આવે છે કે જે રોકેટ હોય છે તે રોકેટ સળગાવે છે, ત્યારબાદ છે રોકેટ ભૂલથી આડું પડી જાય છે તો ગમે તેના ઘરમાં થઈ શકે છે અને ધડાકો થઈ શકે છે તથા જાનહાનિ છે એ થઈ શકે છે. તો હંમેશા છે એ આપણે કપડાં છે એ નાયલોના ન પહેરવા જોઈએ, જેથી છે ખૂબ જ વધારે નુકસાન થાય છે. અને હંમેશા છે ફટાકડા ફોડીએ તેનાથી દૂર રહેવું જોઈએ. તથા નાના બાળકો હોય તો તે નાના બાળકોમાં ખૂબ જ સાવચેતીપૂર્વક તથા જે મોટા વડીલો હોય તેની સાથે છે એ રહેવું જોઈએ. અને જ્યારે પણ દુર્ઘટના બને એટલે કે ફટાકડા ફોડીએ અને જાનહાનિ થાય અથવા તો ઘાયલ થઈએ ત્યારે કોઈ પણ ટ્યુબ કે મલમ કે કોઈ પણ છે એ કેમિકલ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે ડૉક્ટર પાસે છે તેનો સર્વપ્રથમ પ્રાથમિક સારવાર છે એ આપી શકે છે. આવી રીતે છે આ સર્વ બાબતો આપણે છે એ જાણ્યા બાદ ખૂબ જ કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક છે એ આપણે આપણો જે ખૂબ જ જાણીતો તથા મનોરંજનનો દિવાળીનો તહેવાર છે તે ઉજવવો જોઈએ. તો અહીંયા વિધેથી મિત્રો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત છે એ પૂર્ણ થાય છે. તો દરેક વિદ્યાર્થીઓને છે એ આ પાઠમાંથી શીખવા મળે છે કે આપણે જ્યારે દિવાળીમાં ફટાકડા ફોડીએ ત્યારે છે એ આપણે ખૂબ જ સાવચેતીપૂર્ણ તથા નાના બાળકો હોય તો તેને આપણે સાવચેતીપૂર્ણ છે એ ધ્યાન રાખવું જોઈએ અને જે કંઈ પણ સેફટી હોય તે આપણે નિયમો છે એ પાળવા જોઈએ. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.